હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? અત્યારે સંજના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો સવારથી અમે બ્લોગની શરૂઆત કરી જ નથી. અમારો બ્લોગ અત્યારે સાંજે ચાલુ થાય છે. તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આ વિડીયોમાં સ્વાગત છે. તો આર્યા છે ને આજે બધું એને જે ખરીદી કરી હતી ને, જે જુડિયોમાં ગયા હતા, તો આર્યા તમને આજે બતાવવાની છે. આર્યા તે શું શું ખરીદી કરી એ તો બતાય. તો આર્યાએ છે ને શું લેવડાવ્યું છે? સારું, આ ચોકલેટનું એક એ લેવડાવ્યું છે, પેલા બ્રેડ ઉપર લગાવવા માટે. પછી જામ લેવડાવ્યું છે. પછી આજે જો આ વખતે પાસ્તા. પછી બીજું શું લેવડાવ્યું? સારું, નૂડલ્સ. બે નૂડલ્સ લેવડાવ્યા છે આ વખતે તારી. પછી બીજું શું લીધું છે? સારું, એક આ લીધું છે ને. શું લેવડાવ્યું છે? સારું, ડ્રાય ફ્રૂટ્સ ખાવાના નહીં? આરુને છે ને બહુ જ મચ્છર કાટી જાય છે ને, એટલે જો કાલે આરુએ કેટલા બધા ઓલ આઉટ લેવડાયા. હે આરુ, તે આરુએ આટલા બધા ઓલ આઉટ લઈ લીધા, એટલે આર્યાને છે ને એક પણ મચ્છર નહીં કાટે. નહીં આરુ? મચ્છર તો છે જ નહીં અમારા ઘરમાં, પણ ખબર નહીં આરુને ક્યાંથી કાટી જાય છે. આરુ, હે નહીં? આર્યાને કાટી જાય છે ને, એટલે પછી જો આને ક્રીમ પણ લીધી છે. હા, પછી આરુ બીજું શું લીધું તે? આ મકાઈના પૌવા લેવડાયા છે આર્યાએ. જો તળી નાસ્તામાં લઈ જવાના ને આરુ. જો આરુ એ છે ને એક આ પિંક ટી શર્ટ, પછી બીજી હા બધી ખરીદી કરી. નહીં, કપડાં લીધા આરુએ. પછી એક આ સ્કાય કલરની. પછી બીજું શું લીધું આરુ? પછી શું લીધું? હા, આરુ જ્યારે પણ જુડિયોમાં જાય ત્યારે બોરિયા તો એ લેવડાવે જ નહીં. આરુ એક બે પેકેટ એના લેવાના જ. આ વખતે નથી લેવા દેતા. પછી નેલ પોલિશ કાયમ જ્યારે જુડિયોમાં જાય ત્યારે આરુ એક બે નેલ પોલિશ તો લે જ. પછી બક્કર લે. શું લે આરુ? બીજું બોરિયા લે. મારી ખરીદી કેવી લાગી મને કહેજો. પછી કપડાં કેવા લાગ્યા? લાઈક મને કોમેન્ટમાં કહેજો તમને. જો તો તમે આર્યાની ખરીદી જોઈ લીધી તો તમે કહેજો કોમેન્ટ્સમાં કે કેવી લાગે આર્યાની ખરીદી. અને મેં શું લીધું છે એ પણ હું તમને બતાવું કે મેં તો કંઈ બહુ નથી લીધું. તમને ખાલી મેં જે ચંપલ જોયા હતા એ લીધા છે. તો મેં છે ને જો આ બે ટોપ મને ગમે તો તે લીધા છે, અને આને મેચિંગ હતું એટલે એ લઈ લીધું છે. અને આ બે જે ચંપલ મેં ટ્રાય કર્યા હતા ને, તો એ બે ચંપલ લીધા છે. પણ મારે જો આ ચંપલ છે ને મારા ડ્રેસનું પરફેક્ટ મેચિંગ આવી ગયા. મેં તો એમ જ લીધા હતા, પણ મારે જો પરફેક્ટ મેચ થઈ ગયા મારા ડ્રેસ સાથે. હાય ગાઈઝ, મિત્તલ એના વ્લોગ બનાવે છે, એમાં મને પણ રિક્વેસ્ટ કરી તમે થોડી ઘણી કન્ટેન્ટ નાખો. તો આજે ગૌરવભાઈ છે મારા મિત્ર, એમની ગાડી પંચ, એના આગળની હેડલાઇટ છે હેલોજન, એનો પ્રકાશ બહુ ઓછો પડે છે. તો આપણે આજે હેલોજન બદલવા જઈ રહ્યા છીએ. કઈ રીતે બદલે છે, શું પ્રાઇઝિંગ છે, એ બધું તમને જણાવીએ છીએ. અને એ સબસ્ક્રાઈબર છે મિત્તલની ચેનલના. હાય કરી દો. વ્લોગમાં બન્યા રહેજો. હું થોડીક વારમાં તમને બતાવું કઈ અમે હેલોજન પસંદ કરીએ છીએ અને કઈ નાખીએ છીએ એનો ભાવની સાથે. થેન્ક યુ. જો તો આપણે અહીંયા આવી ગયા છીએ મીઠાગઢી 4 રસ્તા ચિંતામણી મોટર્સ. આ મારા ઓળખીતા મિત્ર છે, એમનું છે, અને મારા મિત્રનું અહીંયા જ લઈને આવું છું. અને આપણી આ પંચ ગાડી છે, જેના માલિક ગૌરવભાઈ, એમની ગાડીને આ લાઇટ છે એનો પ્રકાશ એમાં ઓછો પડી રહ્યો છે. એટલે જો બલ્બ બદલાય તો બલ્બ, ન તો પ્રોજેક્ટર લાઇટ લગાવવાની થાય. એસ્ટિમેટ લઈ લઈએ પહેલાં, અનુકૂળ લાગે એ કરીશું. તો આગળની ડિટેલ તમને આપીએ થોડી વારમાં. જો આપણે વિનીતભાઈ છે, ચિંતામણી મોટર્સના ઓનર છે. હા, કઈ વ્હાઈટ? હા, તો આમ હા, તો હવે એમને આપણને ગાઈડ કરશે એ પ્રમાણે આપણે લાઇટો જોઈએ છે, જે બજેટમાં અનુકૂળ લાગશે એ આપણે ફિટ કરીશું. એ આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે. હા, ફિટ બી થઈ ગઈ. સોકેટ ટુ સોકેટ જ હોય છે. હા, क्या किया
300 વોટની આપણે નાખી રહ્યા છે. બોક્સ સાથે તમને બતાવું કઈ કંપનીની છે. 300 વોટની વ્હાઇટ આપણે નાખી રહ્યા છીએ. 2 વર્ષની ગેરંટી આપેલી છે. 2 વર્ષ પહેલા 1 દિવસ પણ બાકી હોય ને બગડી જાય તો નવો પીસ. એ જૂનો બલ્બ છે. પહેલા આવો બલ્બ હતો જે કંપની ફિટેડ હતો. 55 વોટનો હતો. અહીંયા યલો લાઇટ હતી એ આપણને કોમ્પ્લિમેન્ટરી વ્હાઇટ કરી આપી છે કારણ કે હેલોજન આપણે વ્હાઇટ પસંદ કરી છે ને એટલા માટે જે અહીંયા આપણે ફિટ કરી છે એ અહીંયા પ્રકાશ આવશે વ્હાઇટ. ચાલુ છે આ જો અહીંયા અત્યારે યલો ચાલુ છે. મારો વ્હાઈટ થઈ જાય હવે અહીંયા વ્હાઇટ જેથી કરી હેલોજન સાથે મેચ થઈ જાય ખરાબ ના લાગે. DRL થઈ ગઈ હા ડીઆરએલ થઈ. આ હેલોજન લાગી ગઈ છે. ટેસ્ટિંગ ચાલે છે. ડીપ અત્યારે દિવસ છે તો વધારે ખબર નહીં પડે. કરો જો ચાલુ મોટા ભાઈ. છતાં બી અંદર દુકાનની અંદર ફ્રેશ તમને દેખાતું હશે. દિવસે આટલો પ્રકાશ છે રાત્રે તો ઘણો દૂર સુધી દેખાશે. સારી લાઈટ છે. હેલો હા આપણે અલ્ટ્રા વિઝન લીધું છે 300 વોટ. 2 વર્ષની ગેરંટી આવે છે. આજે 3/7/25 નખાવ્યું એટલે 3/7/27 પહેલા એટલે 2/7/27 બી બગડે ને તો નવો પીસ આપી દેશે. અને ભાવ અત્યારે નહીં કહી શકાય કારણ કે દર વખતે ભાવ બદલાતો રહે છે. એની પાસે જે સ્ટોક હોય એ પ્રમાણે અલગ અલગ ભાવ આવતો હોય છે. આ એમની શોપ છે. જો તમારે નખાવ્યું હોય તો રૂબરૂ મળવું પડશે. આ થોડું ઘણું કોમ્પ્લિમેન્ટરી કામ કરાઈ રહ્યા છે. નાનું મોટું તૂટી ગયેલું છે. આ ડોર વાઇઝર છે એની આ નીકળી ગઈ છે ગમ સ્ટીક. 2 સાઇડેડ આવે છે ને એડહેસિવ એ લગાવવાની છે. એ આપણે લગાડી દઈએ. હા બસ આ એડહેસિવ છે 2 સાઇડ. હા ચલો વિનીતભાઈ થેન્ક યુ. હે ચલો લગાઈ ગઈ ને. આર્યા શું કરે છે? ગુડ વેરી ગુડ. શું કરી રહી છે? હજુ સાંભાર માટે દાળ બાફવા મૂકી છે અને એટલેનું ફીલું તૈયાર કર્યું છે. ઇડલી પાથરું છું. શું વાત છે? એટલી સંભાર ખાવાની છે ને તમારે. હા અઠવાડિયે એક વાર તો હોય જ નહીં. સાંભાર પીવાની મજા ક્યાં ઓર છે. અને એમાં અત્યારે ઠંડુ વાતાવરણ છે. વરસાદ પડે છે રોજ. આજે પણ થોડો ઘણો ઝરમર દિવસ આખો પડ્યો છે એટલે સાંભાર આજે પીશું. મજા આવશે. સાંભાર બની રહ્યો છે. હા ઓહો શું શું નાખ્યું છે? દૂધી છે, સરગવો છે, ગાજર છે, ટમાટર છે. શાકભાજી બધી નાખી. હા વેરી ગુડ. બનાવો બનાવો ફટાફટ બનાવો. ચલો થોડી વાર પછી આવું બની જાય એટલે. બાય. જો મિત્તલનું કામ છે ઈડલી સંભાર બનાવવાનું અને મારું કામ છે જીરું શેકવાનું. ખાવાનું તો ખરું જો. ખાવાનું અત્યારે જ આવ્યા છો. આજે વિડીયો પૂરતું જીરું શેકવા આવ્યા છે. બાકી ક્યારેય શેકતા નથી. એવું ના કહેવાનું હોય બધું. અત્યારે જ આવ્યા છો જીરું શેકવા માટે. આજ પહેલા ક્યારે શેક્યું કહો તો? એ તો યાદ પણ બીજું કેટલું બનાવું છું આની સિવાય? જો આ પહેલી વાર શેકે ને એની સાબિતી જો. આખું જીરું બાળી નાખ્યું જો. કેવું જોઈએ ને જો બાળી નાખ્યું. આટલું બધું બાળવા જ નતું. કેવું જોઈએ ને. લાયો જેમાં કાઢું. લાયો જેમાં કાઢું. જો આ સાબિતી કે અત્યારે પહેલી વાર કરો ને સાબિતી જો. દેવા જેમાં કાઢવાનું. કાંદડીમાં નાખી દો. હવે એને ખાંડવાનું છે. અત્યારે જો હવે જમીને અમે ફ્રી થઈ ગયા છીએ અને બધું કામ પતી ગયું છે. હવે આર્યાને થોડું હોમવર્ક બાકી છે તો હું હોમવર્ક કરાવી લઉં. અને આ જો બધું હજી કરિયાણાનું બધું એમનામ છે એને પેક કરવાનું છે સામાન. તો ચલો હવે આજનો મારો વિડીયો હું અહીં જ સમાપ્ત કરું છું. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક શેર અને કોમેન્ટ્સ કરી દેજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ.